શું તમે રોજ જે પનીર ખાઓ છો એ ખરેખર દૂધથી બન્યું છે કે કેમિકલથી? સુરતમાં તાજેતરમાં એક એવી નકલી પનીરની ફેક્ટરી પકડાઈ છે જ્યાંથી 1400 કિલો નકલી પનીર જપ્ત થયું છે. અને સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે આ પનીર દૂધમાંથી નહીં પરંતુ પામ ઓઇલ, મિલ્ક સોલિડ અને કેમિકલથી બનાવવામાં આવતું હતું. કલ્પના કરો, જો આવું પનીર તમારા ઘરમાં બનાવાતી શાકમાં આવી જાય તો તે તમારા પેટ, કિડની અને સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક બની શકે છે. આજે આ વિડીયોમાં અમે તમને જણાવવાના છીએ નકલી પનીરનું સંપૂર્ણ સત્ય. નકલી પનીર કેવી રીતે બનાવવામાં આવે છે, ઘરે બેઠા 5 સરળ ટેસ્ટથી કેવી રીતે ઓળખશો અને તમારા પરિવારને આ ઝેરથી કેવી રીતે બચાવી શકાય. એટલે વિડીયો અંત સુધી જરૂર જુઓ, કારણ કે છેલ્લે હું તમને એવો એક ટેસ્ટ બતાવીશ જેમાં માત્ર 10 સેકન્ડમાં નકલી પનીર પકડાઈ જાય છે. સુરતમાં પકડાયેલી નકલી પનીરની ફેક્ટરી. તાજેતરમાં સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એસઓજી ટીમે દરોડો પાડ્યો હતો, જ્યાં એક ફેક્ટરીમાં મોટા પાયે નકલી પનીર બનાવવામાં આવતું હતું. તપાસ દરમિયાન ખુલાસો થયો કે આ પનીર શુદ્ધ દૂધથી બનાવવામાં આવતું નહોતું, પરંતુ તેમાં ઉપયોગ થતો હતો પામ ઓઇલ, મિલ્ક સોલિડ, થોડું દૂધ અને ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડ. આ બધું મિક્સ કરીને પનીર જેવી દેખાતી વસ્તુ તૈયાર કરવામાં આવતી હતી અને પછી તેને બજારમાં 180 થી 220 રૂપિયા પ્રતિ કિલો વેચવામાં આવતું હતું. પરંતુ જો અસલી પનીર બનાવવાનો ખર્ચ ગણીએ તો તે લગભગ 380 થી 400 રૂપિયા પ્રતિ કિલો પડે છે. એટલે જ્યારે પણ તમને ખૂબ સસ્તું પનીર મળે ત્યારે તેની ગુણવત્તા પર શંકા કરવી જરૂરી છે. ઇન્ડસ્ટ્રીયલ એસિડનો ખતરનાક ઉપયોગ. આ કેસમાં સૌથી ગંભીર વાત એ સામે આવી કે પનીર બનાવવા માટે ફૂડ ગ્રેડ એસિટિક એસિડનો ઉપયોગ નહોતો થતો, પરંતુ ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ એસિડનો ઉપયોગ થતો હતો. સામાન્ય રીતે પનીર બનાવવા માટે ઓછા પ્રમાણમાં ફૂડ ગ્રેડ એસિડ અથવા સાઇટ્રિક એસિડ વપરાય છે, પરંતુ જ્યારે ઇન્ડસ્ટ્રીયલ એસિડ વપરાય તો તે માનવ શરીર માટે અત્યંત ખતરનાક બની શકે છે. તેના કારણે થઈ શકે છે પેટની ગંભીર સમસ્યાઓ, પાચનતંત્રને નુકસાન, કિડની પર અસર, લાંબા ગાળે સ્વાસ્થ્યને ભારે નુકસાન. અર્થાત લોકો સસ્તું પનીર ખરીદતા હોય છે પણ હકીકતમાં ધીમે ધીમે ઝેર ખાઈ રહ્યા હોય છે. નકલી પનીર કેવી રીતે બનાવવામાં આવે છે? હવે પ્રશ્ન આવે છે, આ નકલી પનીર બનાવવામાં આવે છે કેવી રીતે? હકીકતમાં તેને એનાલોગ પનીર કહેવામાં આવે છે. તેમાં સામાન્ય રીતે ઉપયોગ થાય છે પામ ઓઇલ, મિલ્ક પાવડર અથવા મિલ્ક સોલિડ, સ્ટેબિલાઇઝર અને વિવિધ કેમિકલ. આ બધું મિક્સ કરીને એક મિશ્રણ તૈયાર કરવામાં આવે છે. પછી તેને ગરમ કરીને પનીર જેવા ટુકડાઓમાં ઢાળી દેવામાં આવે છે. દેખાવમાં આ પનીર બિલકુલ અસલી જેવું લાગે છે અને ઘણીવાર તેનું સ્વાદ પણ લગભગ સમાન હોય છે. એટલે ઘણા લોકો સરળતાથી છેતરાઈ જાય છે. ઘરે નકલી પનીર ઓળખવાના 5 સરળ ટેસ્ટ. હવે સૌથી મહત્વનો પ્રશ્ન, આપણે ઘરે બેઠા કેવી રીતે જાણી શકીએ કે પનીર અસલી છે કે નકલી? ચાલો જાણી લઈએ 5 સરળ ટેસ્ટ. ટેસ્ટ 1. ગરમ પાણી ટેસ્ટ. થોડું પનીર ગરમ પાણીમાં નાખો. જો પનીર વધારે રબર જેવું થઈ જાય અથવા પરત તૂટી પડે તો તે નકલી હોઈ શકે છે. અસલી પનીર નરમ અને દાણેદાર હોય છે. ટેસ્ટ 2. આયોડીન ટેસ્ટ. પનીરનો થોડો ભાગ મેશ કરી તેમાં આયોડીનની 1-2 બૂંદ નાખો. જો તેનો રંગ નીલો અથવા કાળો થઈ જાય તો સમજવું કે તેમાં સ્ટાર્ચ મિક્સ છે. અસલી પનીરમાં આવું નથી થતું. ટેસ્ટ 3. હાથથી મસળવાનો ટેસ્ટ. પનીરનો નાનો ટુકડો હાથમાં લઈને મસળો. જો તે પ્લાસ્ટિક જેવું લાગે, વધારે ચીકણું લાગે તો તે નકલી હોઈ શકે છે. અસલી પનીર દાણેદાર અને સરળતાથી તૂટી જાય છે. ટેસ્ટ 4. ગરમ કરવાની ટેસ્ટ. પનીરને ગરમ કરો. જો તેમાંથી કેમિકલ જેવી ગંધ આવે તો તે નકલી હોઈ શકે છે. અસલી પનીરમાં દૂધની સુગંધ આવે છે. ટેસ્ટ 5. પાણી ટેસ્ટ. પનીરને પાણીમાં મૂકો. જો પાણી ઘણું સફેદ કે તૈલીય થઈ જાય તો તેમાં મિલાવટ હોઈ શકે છે. પનીર ખરીદતી વખતે શું ધ્યાન રાખવું? જ્યારે પણ પનીર ખરીદો આ બાબતો ધ્યાનમાં રાખો. બહુ સસ્તું પનીર ક્યારેય ન લો. વિશ્વસનીય ડેરીમાંથી જ ખરીદો. પેકેટ પર FSSAI નંબર ચેક કરો. તાજું પનીર હંમેશા દાણેદાર હોય છે અને સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે સ્થાનિક ફાર્મમાંથી સીધું પનીર ખરીદવું. જાહલ વૈદિક ફાર્મનો ઉદ્દેશ્ય. જાહલ વૈદિક ફાર્મનો મુખ્ય ઉદ્દેશ્ય એક જ છે, લોકોને શુદ્ધ અને સ્વસ્થ ખોરાક આપવો. આજે બજારમાં ઘણા ખાદ્ય પદાર્થોમાં નકલી દૂધ, મિલાવટવાળું ઘી અને નકલી પનીર મળે છે. પણ અમારું માનવું છે જો લોકો સાચી માહિતી જાણશે તો તેઓ સ્વસ્થ ખોરાક પસંદ કરશે. એટલા માટે અમે અમારા ચેનલ પર ખાદ્ય પદાર્થોમાં મિલાવટ, શુદ્ધ ખોરાકની ઓળખ
અને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી નિયમિત રીતે શેર કરતા રહીશું. હવે આગલી વાર જ્યારે તમે પનીર ખરીદવા જશો ત્યારે માત્ર કિંમત ન જુઓ, કારણ કે સસ્તું પનીર ઘણીવાર તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ મોંઘું પડી શકે છે. જો તમે ઈચ્છતા હો કે તમારા પરિવારને હંમેશા શુદ્ધ ખોરાક મળે અને તમને ખાદ્ય પદાર્થોમાં થતી મિલાવટ વિશે સાચી માહિતી મળે, તો જાહલ વૈદિક ફાર્મ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. અને કોમેન્ટમાં જરૂર લખો, શું તમે ક્યારેય નકલી પનીર જોયું છે કે ખાધું છે? તમારો અનુભવ અમે અમારી આગામી વિડીયોમાં પણ શેર કરી શકીએ. ધન્યવાદ.